વાત કરીએ દૈનિક પંચાંગની. તારીખ 11 ઓગસ્ટ 2025 સોમવારનો દિવસ છે. ઉદિત પંચાંગની વાત કરીએ તો તિથિ છે વદ બીજ, શ્રવણ મહિનો, નક્ષત્ર ઘનિષ્ઠા, યોગ અતિગંડ, કરણ ગર, ચંદ્ર રાશિ છે કુંભ, જેના અક્ષરો છે ગ, શ, સ, શ. વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 100 અને ફાઇનાન્સમાં તો 100% જોરદાર તમને આજે કોસ્મો વાઇબ્સ મળી રહ્યા છે. જેટલું કાર્ય કરશો એનું પરિણામ તમને સારામાં સારું મળી શકે છે. એટલે કે આજે કોઈ નવું કાર્ય કરો, નવા પ્લાનિંગ કરો, અથવા જે કોઈ પ્લાનિંગ જૂના કર્યા છે એમાં કોઈ ફેરફાર કરી અને આગળ વધવું હોય તો આગળ વધી શકો છો. વિદ્યાર્થી વર્ગોને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની છે કે પછી ગવર્મેન્ટ એક્ઝામ આપવાની છે તો આજનો દિવસ એના માટે બહુ જ સારો રહેશે. તમે જે બી પ્રયાસ કર્યા છે એમાં સફળ 100% થશો. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મો વાઇબ્સ 80% છે. સ્વાસ્થ્ય તમારું ખૂબ સારું રહેશે. સોશિયલ અને લવમાં કોસ્મો વાઇબ્સ 90% છે. એટલે કે પરિવારમાં કે તમારા નિયર વન સાથેનો પણ દિવસ આ તો ખૂબ સારો રહેશે. તમે કોઈ રિસાઈ ગયું છે તો આજનો બનાવવાનો દિવસ રહેશે. પરિવારમાં તમે સારામાં સારો ટાઈમ સ્પેન્ડ કરી શકશો. ઓવરઓલ આજનો દિવસ તમારો કરિયરથી માંડીને તમારા નિયર વન સાથેનો ખૂબ સારો રહેશે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિમાં હેલ્થમાં, સોશિયલમાં અને લવમાં કોસ્મો વાઇબ્સ 70% છે અને કરિયર અને ફાઇનાન્સમાં કોસ્મો વાઇબ્સ 60% છે. એટલે કે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સારો રહેશે. કાર્યક્ષેત્રે તમે જે બી કાર્ય કરશો એનું આઉટકમ સારામાં સારું મળી રહેશે. નવી કોઈ જોબની તલાશ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. નવું કોઈ કામ, બિઝનેસ વર્ક છે તો નવું કોઈ કામ હાથમાં લેવું છે તો એ સારામાં સારી રીતે કરી શકો છો. જેટલી મહેનત કરશો એનું પરિણામ તમને એટલું મળી શકે છે. હેલ્થમાં પણ તમારો કોસ્મો વાઇબ્સ સારા છે. કોઈ જૂના હટીલા રોગ તમને ડિસ્ટર્બ કરતા નથી. સોશિયલ અને લવમાં પણ કોસ્મો વાઇબ્સ એકંદરે 70% છે. એટલે કે પરિવારમાં કે નિયર વન સાથેનો આજનો દિવસ તમારો સારામાં સારો રહેશે. ઓવરઓલ આજનો દિવસ તમારો ઘણો સારો છે. મિથુન રાશિમાં લવમાં કોસ્મો વાઇબ્સ 90% છે અને સોશિયલમાં 80% છે. એટલે કે તમારા નિયર વન સાથેનો આજનો દિવસ તમારો ખૂબ સારામાં સારો રહેશે. તમારે કોઈ લગ્નનો પ્રસ્તાવ કરવો છે કે તમારે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવા છે તો આજે એનો પ્રસ્તાવ કરશો તો મંજૂર થવાની પૂરેપૂરી શક્યતા છે. જો કોઈ રિસાઈ ગયું છે તો આજે મનાઈ લેજો. આજનો દિવસ સારો રહેશે. પરિવારમાં તમારા માતા પિતા, ભાઈ બહેન સાથે પણ આજનો દિવસ ખૂબ સારો છે. હેલ્થની દ્રષ્ટિએ કોસ્મો વાઇબ્સ 60% છે. એટલે કે તમારું મન તમારું તંદુરસ્ત રહેશે. કરિયરમાં કોસ્મો વાઇબ્સ 60% અને ફાઇનાન્સમાં 70% છે. જેટલું કાર્ય કરશો એનાથી પરિણામ તમને ઘણું સારું મળી રહેશે. એટલે બને એટલું કાર્ય કરો અને એનું આઉટકમ પણ એનાથી વધારે સારું મેળવશો. ઓવરઓલ આજનો દિવસ તમારો દરેક ક્ષેત્રમાં ખૂબ સારો રહેશે. કર્ક રાશિમાં ઓવરઓલ આજનો દિવસ તમારો દરેક ક્ષેત્રમાં કોસ્મો વાઇબ્સ ખૂબ મધ્યમ મળી રહે છે. કરિયર ક્ષેત્રે કે પછી ફાઇનાન્સમાં, હેલ્થમાં, સોશિયલ કે લવમાં કોસ્મો વાઇબ્સ એકંદરે 30-40-20-40-30 મળશે છે. એટલે કે દરેક ક્ષેત્રે આજે તમારે ખૂબ શાંતિથી દિવસ પસાર કરવો. કોઈની જોડે મનભેદ કે મતભેદ થાય નહીં એનું ખૂબ ધ્યાન રાખવું. જૂના હઠીલા રોગ તમને જો ડિસ્ટર્બ કરતા હોય તો એના માટે આજે ડૉક્ટરની સલાહ લઈ લેજો. બની શકે છે કે કાર્યક્ષેત્ર કે એના આઉટકમમાં તમને આજે જેવી જોઈએ એવી ઉર્જા ના મળે એના લીધે પણ તમે ડિસ્ટર્બ થાવ. તો પણ મન તમારું બને એટલું શાંત રાખવાની કોશિશ કરજો. પરિવાર કે તમારા નિયર વન સાથે આજે કોઈ મતભેદ થાય નહીં એનું ધ્યાન રાખજો. બને એટલી મૌનમાં આજે દિવસ પસાર કરજો. ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ રહેશે. તો બને એટલું શાંતિથી દિવસ પસાર કરજો. સિંહ રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 70% અને ફાઇનાન્સમાં 40% છે. એટલે કે કાર્યક્ષેત્રે આજે ઉર્જા ખૂબ સારી મળી રહેશે. તમે બને એટલા નવા કાર્ય કરી શકશો. હા, પણ એનું આઉટકમ થોડું ઓછું મળી રહે છે, પણ એમાં નાસીપાસ થવાની જરૂર નથી. આજે એનું આઉટકમ ઓછું છે, કાલે તો એનું આઉટકમ ઘણું સારું મળી રહેશે. એટલે કાર્યક્ષેત્રે તમે આજે ફોકસ રાખજો. હેલ્થની દ્રષ્ટિએ કોસ્મો વાઇબ્સ 50% છે. એટલે એકંદરે તમારું મન અને તન તમારું તંદુરસ્ત રહેશે. સોશિયલ અને લવમાં કોસ્મો વાઇબ્સ 90 અને 100% છે. એટલે કે નિયર વન અને ડિયર વન સાથેનો આજનો દિવસ ખૂબ સારો રહેશે. બની શકે છે કે તમારી માન પ્રતિષ્ઠા વધે એવું કોઈ કાર્ય થઈ શકે છે. ઓવરઓલ આજનો દિવસ તમારો કાર્યક્ષેત્રથી માંડીને લવની દ્રષ્ટિએ ખૂબ સારો રહેશે. પણ તમારે આજે આઉટકમમાં ફોકસ રાખતા નહીં.
કન્યા રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 90 અને ફાઇનાન્સમાં 100% છે. એટલે કે કાર્યક્ષેત્રે આજે ખૂબ સરસ પોઝિટિવિટી મળી રહે છે. જે બી કાર્ય કરશો એનું સારામાં સારું પરિણામ તમને મળી રહેશે. ગૃહિણી વર્ગ છે કે પછી વિદ્યાર્થી વર્ગ છે કે વેપારી વર્ગ છે કે પછી કે નોકરિયાત વર્ગ છે, આજનો દિવસ તમે જેટલું બી કાર્ય કરશો એનું પરિણામ તમને સારામાં સારું મળી રહેશે. વિદ્યાર્થી વર્ગોને કોમ્પિટિટિવ એક્ઝામ આપવી છે કે પછી ગવર્મેન્ટ એક્ઝામ આપવી છે તો તમે આજે એના માટેનું ખૂબ સારો દિવસ છે. તમે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મો વાઇબ્સ 60% છે. મન તન તમારું તંદુરસ્ત રહેશે. સોશિયલ અને લવમાં કોસ્મો વાઇબ્સ એકંદરે એવરેજ છે 50-50. એટલે ઓવરઓલ આજનો દિવસ તમે તમારું પૂરેપૂરું ફોકસ કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં રાખશો તો દિવસ ખૂબ સારો જશે. તુલા રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 80 અને ફાઇનાન્સમાં 70% છે. એટલે આ બી કોસ્મો વાઇબ્સ ખૂબ સારા કહેવાય. તમે જે બી કાર્ય કરશો એનું પરિણામ તમને સારામાં સારું મળી રહે છે. એટલે નવું કોઈ કાર્ય કરવું છે, નવું કોઈ રોકાણ કરવું છે તો એ કરી શકો છો. ડોક્યુમેન્ટ્સ બરાબર ધ્યાનથી વાંચજો. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મો વાઇબ્સ 70% છે. એટલે તન મન તમારું વ્યવસ્થિત રહેશે અને ખૂબ સરસ ખુશનુમા જેવું વાતાવરણ આજે રહેશે. સોશિયલ અને લવમાં પણ કોસ્મો વાઇબ્સ 70-100% છે. એટલે તમારા નિયર વન અને ડિયર વન સાથે આજનો દિવસ ખૂબ સારો છે. બહાર ફરવા જઈ શકો છો. ઓવરઓલ આજનો દિવસ તમારા નિયર વન્સથી માંડીને તમારા કાર્યક્ષેત્રે ખૂબ સારો રહેશે. વૃશ્ચિક રાશિમાં એકંદરે દરેક ક્ષેત્રમાં આજે કોસ્મો વાઇબ્સ થોડાક ઓછા મળી રહે છે. કરિયરમાં કોસ્મો વાઇબ્સ 30% અને ફાઇનાન્સમાં 20% છે. એટલે કે કાર્યક્ષેત્રે તમને જોઈએ એવી પોઝિટિવિટી ના મળે, તમને પોતાને કામ કરવાનું અંદરથી મજા ના આવે. બની શકે છે કે તમારા કલીગ્સ કે પછી તમારા બિઝનેસ પાર્ટનર એ તમને આજે જોઈએ એટલો સપોર્ટ ના કરી શકે. હેલ્થની બી દ્રષ્ટિએ કોસ્મો વાઇબ્સ 20% એટલે જૂના હટેલા રોગ તમને ડિસ્ટર્બ ના કરે એનું ખાસ ધ્યાન રાખજો. આઉટકમમાં પણ તમને એટલી મજા ના આવે, એની અસર તમારા મન કે શરીર ઉપર થાય નહીં એનું ખૂબ તકેદારી રાખજો. સોશિયલ અને લવમાં પણ કોસ્મો વાઇબ્સ એકંદરે 30 ને 40% છે. એટલે તો પરિવારમાં કે તમારા નિયર વન ડિયર વન સાથે આજે તમે બને એટલું મૌન રહેજો. મનભેદ કે મતભેદ થાય નહીં એનું ખૂબ ધ્યાન રાખજો. વાણીમાં સંયમતા રાખજો. ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ રહેશે. ધનુ રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 100% અને ફાઇનાન્સમાં 90% છે. એટલે કે આજે તો જ્યાં હાથ નાખશો ત્યાં સોનું મળે એવી શક્યતાઓ છે. એટલે બને એટલું કાર્ય કરો અને એનું આઉટકમ બી એટલું સારામાં સારું મેળવી શકો. નવા પ્લાનિંગ કરી શકો છો. જૂના કોઈ પ્લાનિંગ કર્યા છે એમાં કોઈ ફેરફાર કરીને આગળ વધવું હોય તો એમાં પણ વધી શકો છો. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મો વાઇબ્સ 70% છે. એટલે મન તન તમારું ખૂબ જ પ્રફુલ્લિત અને ખૂબ જ તંદુરસ્ત રહેશે. સોશિયલ અને લવમાં પણ કોસ્મો વાઇબ્સ 80 અને 90% છે. એટલે કે બની શકે છે કે તમારી મોજૂદગીથી વાતાવરણ ખૂબ સારું બની શકે. ઓવરઓલ આજનો દિવસ કરિયરથી માંડીને તમારા નિયર વન સાથેનો ખૂબ સારો પસાર થશે. મકર રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 70% અને ફાઇનાન્સમાં 80% છે. એટલે કે કાર્યક્ષેત્રે ખૂબ સારું છે. જે બી કાર્ય કરશે એનું પરિણામ તમને સારું મળી શકે છે. નવા કોઈ કાર્ય કરી શકો છો, નવું કોઈ રોકાણ પણ કરી શકો છો, પણ ડોક્યુમેન્ટમાં સાઇન કરતાં પહેલાં 10 વખત વિચારીને કરજો. હેલ્થની દ્રષ્ટિએ કોસ્મો વાઇબ્સ 60% છે. એટલે કે તમારું સ્વાસ્થ્ય આજે તમારું સારું રહેશે, મન તમારું પ્રફુલ્લિત રહેશે. એનું કારણ એ બી છે કે સોશિયલમાં કોસ્મો વાઇબ્સ 100% છે. એટલે કે તમારા પરિવાર સાથે, તમારા માતા પિતા, તમારા નિયર વન્સ છે એની સાથેનો આજનો દિવસ ખૂબ સારો રહેશે. લવમાં કોસ્મો વાઇબ્સ 60% છે. એટલે ડિયર વન્સ સાથે કે આજનો દિવસ તમારો મધ્યમ રહેશે. એટલે બને એટલું આજનો દિવસ તમારો કરિયરમાં, એના આઉટકમમાં અને સોશિયલમાં સામાજિક દ્રષ્ટિએ પસાર કરશો તો તમને ખૂબ આનંદમાં રહેશો. કુંભ રાશિમાં લવમાં કોસ્મો વાઇબ્સ 90% છે. એટલે કે તમારા નિયર વન ડિયર વન સાથેનો આજનો દિવસ ખૂબ સારો છે. કોઈ રિસાઈ ગયું તો આજે એને મનાઈ શકો છો. નવું કોઈ પ્રપોઝલ મૂકવું હોય તો આજે એક્સેપ્ટ થવાનો પૂરેપૂરો ચાન્સ છે. આજે એમને બહાર ફરવા લઈ જાઓ. સોશિયલની બી દ્રષ્ટિએ કોસ્મો વાઇબ્સ ખૂબ 90% છે. એટલે ખૂબ સારા છે. તમારા પરિવારમાં કે સામાજિક દ્રષ્ટિએ આજે તમારી માન પ્રતિષ્ઠા વધે એવું કોઈ કાર્ય બની શકે છે. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મો વાઇબ્સ 60% છે. એટલે કે તમારું મન તન તમારું તંદુરસ્ત છે. કોઈ જૂના હટેલા રોગ તમને ડિસ્ટર્બ કરે એવું દેખાતું નથી. કરિયરમાં કોસ્મો વાઇબ્સ 70% છે. એટલે કાર્યક્ષેત્રે પણ તમને સારામાં સારી ઉર્જા મળી શકે છે. એટલે બને એટલું કાર્યમાં પણ ફોકસ રાખજો.
ફાઇનાન્સમાં તમારું કોસ્મો વાઇબ્સ 60% છે, એટલે જેટલું કાર્ય કરો છો એનાથી પરિણામ કદાચ તમને થોડુંક ઓછું મળે, પણ નાસીપાસ થવાની જરૂર નથી, થોડુંક જ ઓછું મળે છે. એટલે કાર્યક્ષેત્રે તમે બને એટલું કામ કરો અને બને એટલું આઉટકમ તમને મળશે જ. ઓવરઓલ આજનો દિવસ તમારો સોશિયલથી માંડીને કરિયર ક્ષેત્રે ખૂબ સારો રહેશે. મીન રાશિમાં કરિયરથી માંડીને લવમાં દરેક ક્ષેત્રમાં કોસ્મો વાઇબ્સ ખૂબ ઓછા મળી રહે છે, એટલે બને એટલું આજનો દિવસ તમે શાંતિથી પસાર કરો. કરિયરમાં કોસ્મો વાઇબ્સ 20% અને ફાઇનાન્સમાં 10% છે, એટલે કે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજે તમને જોઈએ એવી ઉર્જા ના મળે, જોઈએ એવી પોઝિટિવિટી ના મળે, તમને અંદરથી કામ કરવાનું મન ના થાય. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મો વાઇબ્સ 10% છે, એટલે જૂના હટીલા રોગ તમને ડિસ્ટર્બ ના કરે, વાતાવરણની અસર તમને ડિસ્ટર્બ કરે, એના માટે પણ તમારે ડૉક્ટરની સલાહ પહેલેથી લઈ લેવી. સોશિયલ અને લવમાં પણ કોસ્મો વાઇબ્સ એકંદરે 30% છે, એટલે કે પરિવારમાં કે નિયર વન કે ડિયર વન સાથે આજે મનભેદ કે મતભેદ થાય નહીં, ખૂબ ધ્યાન રાખવું. ઓવરઓલ આ તો દિવસ ખૂબ શાંતિથી પસાર કરજો. યોગ પ્રાણાયામને ધ્યાનમાં દિવસ પસાર કરજો.